આયા કાયમની માટે કહું છું અને આજ પણ કહું છું કે કોઈ રૂડું લગાડવા માટે નહીં. કીર્તિભાઈ, જેને પોતાના સ્વરથી દુનિયાને ઘેલું લગાડ્યું છે, કાયમ કહું છું કે મોગલની પૂર્ણ કૃપા કોને કહેવાય. એ કોઈને જોવું હોય ને તો અમારે એનો એક જ લોગો છે, કીર્તિદાન ગઢવી. આગળ કાંઈ બીજો લોગો ન મારી શકાય. હા, કથાકારમાં કોઈ મને મંગલભાઈ કરેલી વાત, કીર્તિભાઈ મંગલભાઈ બેઠા છે, વાતું નથી કરવી, આ શિવની આરાધના કરી અને જટ ફેરાવો હાર ગળામાં એક ભજન ગાવું છે. મારાથી સારું કોઈ ગાય તો જલ્દી ઊભું થવું છે. સમય ખૂબ થઈ ગયો છે અને આપ શું અહીં બેઠા છો. મંગલભાઈ મને વાત કરેલી કીર્તિભાઈ કે કથાકારમાં કોઈ સર્વોચ્ચ સ્થાન હોય તો એ પૂજ્યપાદ પૂજ્ય બાપુ. જો કથાકારમાં કોઈ જો બલૂન લઈને કથા કરવા કે ક્યાંય હાજરી આપવા જતા હોય તો એ અમારે મોરારી બાપુ છે, પૂજ્ય બાપુ છે. અને કલાકારોમાં કોઈની વાત આવે અને એની માથે કૃપા અને મોગલની કૃપા કેવી. મંગલભાઈ, કલાકારમાં કોઈ સૌ પ્રથમ બલૂન લઈને પ્રોગ્રામ કરતા હોય તો અમારે કીર્તિભાઈ છે. વધાવો જોરદાર તાળીઓથી. આ કોઈ રૂડું લગાડવા નહીં, આ કોઈ અહીંયા સમજો મને ઓળખે જ છે ને હું એમને ઓળખું. કલા જગતનો માણસ છે, પ્રેમનો માણસ છે, એને કઈ રૂડું લગાડવાનું ન હોય કીર્તિભાઈ. પણ જે રાજીપો લાગે એ મારે કેવું પડે. એટલે